વલસાડમાં નનકવાડા અને વશિયર ગામને જોડતા સૂચિત બ્રિજના નિર્માણને લઈને વલસાડમાં રાજકારણ ગરમાયું છે। બ્રિજ પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છેલ્લા 7 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે। આ આંદોલનને સમર્થન આપવા માટે વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ વલસાડ પહોંચ્યા હતા અને ભૂખ હડતાળ પર બેઠેલા કાર્યકર્તાઓની મુલાકાત લઈ સમર્થન જાહેર કર્યું હતું। કોંગ્રેસે બ્રિજ પ્રોજેક્ટમાં થયેલ કથિત ભ્રષ્ટાચારની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે વલસાડ જિલ્લામાં વલસાડ ખાતે જે વસિયરમાં એક અજાયબી બ્રિજ બની રહ્યો છે અને એક ભાજપના મોટા નેતાની વાડી પર જતો રસ્તો લગભગ 3.80 એટલે કે 3 કરોડ ને 80 લાખ રૂપિયાનો રસ્તો છે, પુલ છે અને એ પુલ કોઈ વસ્તીમાં કે કોઈ નગરમાં જતો પુલ નથી, પરંતુ માત્ર ને માત્ર ભાજપના નેતાની વાડીમાં જતો પુલ છે। ત્યારે એના વિરોધમાં યુથ કોંગ્રેસના આગેવાન મીત દેસાઈ અને રાહિલ છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠા છે। ત્યારે અમે એમની મુલાકાત લેવા માટે આવ્યા છે અને સમર્થન આપવા માટે પણ આવ્યા છે કે આ રીતે પ્રજાના પૈસે ધુમાડો કરીને એક ભાજપના નેતાને ખુશ કરવા માટે લગભગ 4 કરોડ રૂપિયા જેટલા વેડફવામાં આવે છે। ત્યારે આજ વલસાડમાં જૂના બંદરનો બ્રિજ વર્ષોથી રેલિંગ વગરનો છે અને એનું સંપાદન હવે કામ એટલા માટે અટકાયું છે કે એનું સંપાદન કરવાનું બાકી છે કસ્ટમની જગ્યાએ।